રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું છું લાલકિયા સાગર। આપણી યુટ્યુબ ચેનલ એટલે એસજે ફાર્મિંગ લાઈફમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે લગભગ બધા વિસ્તારમાં શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે કે શિયાળુ સિઝનનું વાવેતર ધોમ ધોકાટ કહેવાય ને, ફૂલ જોરમાં ચાલી રહ્યું છે। અને ખાસ કરીને ચણા, ધાણા, જીરું, ડુંગળી અને ઘઉં એવા પાકના વાવેતર આપણે કરતા હોય ત્યારે ખાસ એક તો વાત ઈ કરવાની હતી કે પેલા જો અત્યારે ટેમ્પરેચર ખૂબ હાઈ છે, તો જે ખેડૂત મિત્રો જીરું છે, ધાણા છે અને ડુંગળી છે એવા પાકના વાવેતર કરતા હોય તો થોડાક દી જાળવી જાજો, કારણ કે ટેમ્પરેચર થોડુંક વધારે હાઈ છે, 30 ની નીચે આવે ત્યારે આપણે તેનું વાવેતર કરવાનું છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે જે આ વિડીયોમાં વાત કરવાના છે તે છે પટ મારવો, એટલે કે કોઈ પણ બિયારણ આપણે લઈ છે તેમાં પટ મારવો કયો સારો છે, કયો પટ મારી તો આપણે શું શું ફાયદા થાય, કેવું જર્મિનેશન આવે છે, સફેદ ફૂગ આવે છે, કાળી ફૂગ આવે છે, સુકારો આવે, બધી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે અવનવી માહિતી આમાં મૂકતા હોય છે ખેતીને લગતી। તો ખેડૂત મિત્રો, આજે હું તમને એવી 4-5 દવાના નામ દેવાનો છું, સારી સારી કંપનીના જે આવે છે અને ખૂબ સારા રિઝલ્ટ પણ છે। ખાસ કરીને આપણે જે જીરું વાવેતર કરતા હોય, ધાણા વાવેતર કરતા હોય, ચણા વાવેતર કરતા હોય, તો આવા બિયારણમાં જો તમે પટ આપશો તો આપણું મોંઘા માયલું બિયારણ, જ્યારે આપણે કહેવાય ને કે સુકારો આવી જાય ને આપણો ઉગાવો હરખો ન આવે ત્યારે આપણે દુઃખ થતું હોય, તો એના કરતા આપણે જો પટ માર્યો તો સારું થાત। કારણ કે આવા પટ અત્યારે માર્કેટમાં ઘણી દવા સારી સારી આવે છે, જો તેના પટ મારશો તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળશે। અને આપણે જ્યારે ઉગી અને આપણે 20-25 દિવસનું થાય ત્યાં સુધી આપણા બીજને પ્રોટેક્શન કરતું હોય, એટલે ખાસ કરીને હું તમને એવું 4-5 દવાના નામ આપવાનો છું ખેડૂત મિત્રો। તો વિડીયો ખેડૂત મિત્રો, આપણે જે પહેલા નંબરની દવા રાખી છે તે BSF કંપનીનું સિસ્ટીવા। આ ખેડૂત મિત્રો આપ જાણતા જ હશો, સિસ્ટીવા જે BSF કંપનીનું આવે છે બધા ઓળખતા હશો, બધા જાણતા હશો। આ દવાનો જો તમારે પટ મારશો તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળશે। ખેડૂત મિત્રો, જેની પટની વાત કરવામાં આવે તો તમે જીરુંનું વાવેતર કરતા હોય તો 3 ml પ્રતિ કિલો નાખી અને આનો પટ આપવાનો છે। અને જો ચણા અને ધાણા એ કોઈમાં તમારે પટ મારવો હોય તો આને તમે 1 ml પ્રતિ કિલો નાખી અને પટ આપવાનો છે। ખૂબ જ સારા રિઝલ્ટ છે, તમારે 20-25 દિવસ કે 30 દિવસ જોવા મળો નહીં। જે કાળી ફૂગ, સફેદ ફૂગ આવે છે અને જીરામાં ખાસ કરીને સુકારો આવે છે ને, લીલો સુકારો, તેમાં ખૂબ જ સારું પ્રોટેક્શન કરશે। ખેડૂત મિત્રો, ખેડૂતોને બધાને ભલામણ છે કે તમે જો આનો પટ કરશો તો ખૂબ સારા રિઝલ્ટ મળશે। ખેડૂત મિત્રો, આપણે બીજા નંબરની જે દવાની વાત કરવાની છે તે છે બાયર કંપનીનું એવરગોલ્ડ। આ ખેડૂત મિત્રો આપણે જાણતા જ હશો, બાયર કંપનીમાં એવરગોલ્ડ કરીને જે દવા આવે છે, ખેડૂત મિત્રો જે બાયર કંપનીનું એવરગોલ્ડ જે દવા આવે છે તેમનો ઉપયોગ કરશો તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે। ખેડૂત મિત્રો, આની પટની વાત કરવામાં આવે તો 1 ml 1 કિલોગ્રામમાં તમારાનો પટ લેવાનો છે। ધાણા, ચણા, જીરું બધા પાકમાં ચાલશે, સેમ જ ડોઝ છે બધામાં, 1 ml પ્રતિ ml નાખી અને તમે આનો સ્પ્રે કરશો તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળશે। હવે ખેડૂત મિત્રો, આપણે જો ત્રીજા નંબરની દવાની વાત કરીએ તો UPL કંપનીનું પ્રોવેક્સ કરીને આવે છે અને સેમ જ આપણે વિટાવેક્સ આવે છે, તે બે સેમ કન્ટેન્ટ આવે છે। ઓમાં 38.7 આવે છે, આમાં 17.5 આવે છે, બેમાં કન્ટેન્ટ સેમ જ આવે છે, થાયરામ ને કાર્બોક્સિન। જો આના તમે પટ મારશો તો આનો પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે। ખેડૂત મિત્રો, સફેદ ફૂગ, કાળી ફૂગ જેને વધારે આવતી હોય તેના માટે આ બેસ્ટ દવા છે। ખેડૂત મિત્રો, UPL કંપનીનું જે પ્રોવેક્સ કરીને આવે છે, આમના ડોઝની વાત કરવામાં આવે તો 2.5 ml 1 કિલોગ્રામ લેખે તમે ગમે એમાં પટ આપી શકો છો। હવે ખેડૂત મિત્રો, છેલ્લા નંબર ઉપર આપણે વાત કરીએ તો સાફ છે, અને બધા ઓળખતા જ છે, આ તો ખાલી કેવા પૂરતું છે। આનો જો તમે પટ આપશો તો આના પણ રિઝલ્ટ સારા છે। અને તમારે પટ ન આપવો હોય તો તમે ખાતર સાથે ભેળવી 1 વીઘામાં 200 ગ્રામ લેખે તમે આનો ઉપયોગ કરવાનો છે, એના પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળશે। ખેડૂત મિત્રો, હવે જો લાસ્ટમાં વાત કરવામાં આવે તો આ બધા પટ લેતા હોય આવા સારા, તો તમે જો સાથે સીડ 100 SL CL કરીને જે આવે છે તેમનું પાઉચ આવે છે એક, અને એક 50 ml આવે, બે આવે છે, વર્ડેશન કંપનીની આ દવા આવે છે। જો આનો પટ મારશો ને તમારે જર્મિનેશન ખૂબ જ સારું મળશે। તમે અન્ય પટ લેતા હોય તેની જોડે આનો ઉપયોગ કરશો તો તમને જર્મિનેશન। આશા કરું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે, અને આમાંથી જે આપણે દવાના નામ દીધા 4-5, એમાંથી તમને કોઈ દવાનો તમે ઉપયોગ કર્યો, રિઝલ્ટ કેવા છે કેવા નહીં, તમે કમેન્ટમાં જણાવી શકો છો। વધુ માહિતી જોતી હોય તો કમેન્ટમાં તમે કહેશો એટલે આપણે કમેન્ટમાં હું તમને જવાબ આપી દઈશ। તો વિડીયોને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।